સજનો હવે પછીનું કીર્તન જે મને ગમે છે અને જ્યાં જ્યાં મને સમય મળે ત્યાં શાસ્ત્રી સ્વામી હું આ કીર્તનની પરોક્ષમાં લોકોને વાત કરું કે સામાન્ય રીતે કોઈ પરચા આપે તો માણસને પરચા આપે એવા ઘણા બધા પરચાઓ શ્રીજી મહારાજ હોય, કૃષ્ણ રામા અવતારમાં આવા બધા થયા. હજી ભક્તજનો અને ખાસ પાછળ જે લોકો બહેનો ભાઈઓ જે બેઠા છે એ જરા તમે જુઓ કે તમારી બાજુમાં કોણ વાતો કરે છે અને જેને વાતો કરવી હોય એ મંદિર બહાર જઈને વાત કરી શકે છે. સ્વામીએ મને ખાસ આજ્ઞા કરી છે કે ભગવાનની મૂર્તિમાં જોડાવા માટે આપણે મંદિરમાં આવ્યા છીએ અને સજનો આજનો આ કાર્યક્રમ પણ હું ખાસ ભગવાન માટે ગોપીનાથજી મહારાજને રાજી કરવા, સંતોને રાજી કરવા આવ્યો છું. એટલે તમે થોડી વાર આરતી પહેલાં જે સમય છે એટલી વાર થોડી વાર શાંતિ જાળવો. તો હવે પછીનું જે આ કીર્તન છે સ્વામી ખૂબ જાણીતું છે પ્રેમાનંદ સ્વામી, પણ આ કીર્તન મને એટલું બધું ગમ્યું છે કે બહારના જે કંઈ ચમત્કાર હોય તમે માણસને ચમત્કાર કરે એવી ઘણી બધી આપણે કથાઓ સાંભળી છે, પણ જ્યારે શ્રીજી મહારાજ વડતાલ જવાની વાત કરે અને દરબારગઢમાં લાડુબાને જીવુબાને સ્વપ્નમાં આવ્યું કે મહારાજ સવારે નીકળી પડ્યા છે અને આ બાજુ મયારામ ભટ્ટે સવારમાં મહારાજને પૂછ્યું કે દરબારગઢમાંથી રજા લીધી? એટલે મહારાજ કે અમારે કોની રજા લેવાની? એમ કરીને માણકીની સર જરા છોડી અને માણકીને જરા ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ માણકી જતી નથી અને કહેવાય છે કે માણકીને મહારાજે જરાક સોટી લગાડી પણ તોય માણકી હટી નહીં. એટલે મહારાજ તો અંતર્યામી એને એમ થયું કે આવું થયું શું, આજ સુધી કોઈ દી માણકી આ રીતે હઠ નથી પકડી. એટલે મહારાજે માણકી ઘોડીની જે સર હતી ચોકડાની એ જરા છૂટી મૂકી દીધી એટલે તરત માણકી દરબારગઢ લાડુબા જીવવાનો ઓરડો છે ત્યાં આવીને ઊભી રહી. મહારાજ અંતર્યામી અને આ બાજુ લાડુબાને મારે જે તમને વાત ભક્તજનો જે કેવી છે આ છે કે સામાન્ય રીતે માણસના ચમત્કાર પરચાઓ આપણે બહુ સાંભળ્યું છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી મને આ એવું લાગ્યું કે પશુ પંખી પ્રાણી માણકી ઘોડી એની વૃત્તિ લાડુબાએ હરી લીધી. આ કઈ રીતે બની શકે? માણસની વૃત્તિ મહારાજ હરી લે પછીની વાત, પણ માણકીની વૃત્તિ લાડુબાન જીવુબાનો જે ભાવ અને વૃત્તિ હણી લીધી અને પછી મહારાજ કે હવે તમે આજ્ઞા આપો તો અમે જઈએ. એટલે આ અદ્ભુત વાત પ્રેમાનંદ સ્વામીએ કરી છે. એમની થોડીક પંક્તિ આપને સંભળાવો. મારી સાથે જેમને અનુકૂળ છે ગાઈ શકે છે. માણકીએ ચડ્યા રે મોહન વન મારી માણકીએ. હા, બહુ સરસ મને સંભળાય છે બહેનો, બરાબર તમે ગાઓ છો. પ્રેમી ભક્ત વિન
સહજાનંદ સ્વામી મહારાજ, ગોપીનાથ